નારદ મુનિ ત્યાં નિર્ણય કરી આપણે એને ડાયરેક્ટ ત્યાં જાય તો વિષ્ણુ ભગવાન પાસે ડાયરેક્ટ જ ગયા કોઈનું આવ્યું હારે એ તમને ખબર છે નારાજજી બધા રહ્યા નારાજજી માતાજીના કહે છે કે તમે સતી છો ને તમે બ્રહ્મામય આ વિષ્ણુ અગ્નિયાજી ભોળાનાથના તમારો હવે તમે હું હોય એને હેઠે જોયું આ મનુષ્યની અંદર કે ના ભાવ તો ખરા આશ્રમમાં તમે જોવું ત્યાં તમારા પતિને મોકલો અને એ ત્યાં એની પાસે આવે ત્યારે તમારા ત્યારે પોતે ભેખ લેવા આવ્યો માંગવા મોકલ્યા બ્રહ્મા વિષ્ણુને મળે આ ભિક્ષા લઈને આવ્યા કે અમે ભિક્ષા લઈ લઈએ કેમ નગ્ન રૂપમાં આવો તો અમે ભિક્ષા લઈએ કારણ ઉભા રહો મારા પતિદેવને અંતરીને પૂછ્યું આમ છે જગ્યા લાગ્યા ઓહો દેવી આપણા ભિક્ષા લેનાર આપણે કુંવારેથી જાય નહીં તમ તારે ભિક્ષા જેવો વસ્ત્ર વિના પછી હાથમાં પાણી લઈ એવું થઈ ગયા સાચું 5 મહિનાના બાળકો બનાવી દીધા પછી ઘોડિયા બનાવીને એની અંદર હિસકાવે ત્યારે નારાજ થઈ ગયા બ્રહ્માની પાસે અને પાર્વતી પાસે લક્ષ્મી હાલો જોવા લાવ તમારા પતિ ક્યાં છે એ આવ્યા આ ઘોડિયામાં હિસકી ત્યારે કીધું કે આ મારા પતિ કે હા કોણ કે હવે અમે ઓળખી નથી તમે આપો માં ત્યારે ઉભા થઈ હંસભાઈ આવી આપ્યો ત્યારે એના અસલ રૂપમાં ભોળાનાથના એમાં હંધાઈ નથી કે લાગવું પડ્યું અને આ આવ્યું નાર્યું આવ્યું આ હિન્દુસ્તાનની ભૂમિ માથે થઈ ગયું અને પતિને પૂછ્યા સિવાય અને પતિને ઈશ્વર માનનારી તમારા અસલ સત્ય તત્વ હોય તો આ બાળક બની જાય તો બાળક બનવું પીડ્યું તો બધામાં સતી નારી એટલે આ પૃથ્વીને ગાહડી બાંધીને ફગાવે તો ફગાવે કે આનામાં જો શક્તિ અમારા